ડભોઈ વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગ પાસે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. બનૈયા રાજલી અંગુઠણ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રોડ ઉપર પાણી હોય પોલીસે વહેલી સવારથી જ રસ્તો બંધ કરાવ્યો છે. ડભોઈ વડોદરા મુસાફરી કરતા સંખ્યાબંધ વાહનો અટવાયા હતા. ઉપરવાસમાં વરસાદને પગલે દેવ ડેમમાં પાણી જોડાતા ઢાઢર નદી તોફાની બની હતી. ડભોઈ તાલુકાના 10 ગામો પ્રભાવિત થયા છે. બંબોજ, નારણપુરા, કબીરપુરા, દંગીવાડા સહિતના ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ગઈકાલથી ભારે વરસાદની આગાહી સરકારી તંત્ર દ્વારા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તેના ભાગરૂપે ગઈકાલથી જ વરસાદ વધારે વરસી રહ્યો છે. વડોદરા જિલ્લામાં સરકારી તંત્ર ખડે પગે હાજર છે. ગઈકાલ રાતે પણ વધારે વરસાદ થવાથી વડોદરાથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ છે ત્યાં રાજલી ક્રોસિંગ ફુવાઈ પાસે રોડ પરથી પાણી આજે વહેલી સવારથી પસાર થઈ રહ્યા છે. પરંતુ હાલ વરસાદ ધીરો થવાના કારણે રોડના જે પાણીનો પ્રવાહ છે તે ઘટી રહ્યો છે. એ એક સારી બાબત છે. આજુબાજુના નદી વિસ્તારના ગામ ભીલાપુર હોય, રાજલી હોય, અંગુઠણ એ તમામ ગામોમાં પણ પાણી ગયા છે. કોઈના ઘરોમાં હજુ સુધી પાણી ગયા નથી. પરંતુ સ્થાનિક સરપંચ, તલાટી, સ્થાનિક પ્રશાસન બધા જ ત્યાં નાગરિકોને સલામત સ્થળે ખસેડીને એ લોકોને જમવાની વ્યવસ્થા હોય, પાણી બધી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. અને કોઈને તકલીફ ના પડે તે સાવચેતીના ભાગરૂપે તમામ પગલાઓ લેવામાં આવે. જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.